કાપોદ્રા પોલીસે લાખોનો દારૂ ઝડપી જય બારૈયાની ધરપકડ કરી સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો। સુરતની કાપોદ્રા પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી 10 લાખથી વધુની કિંમતનો દારૂ જપ્ત કર્યો। પોલીસે એક કારમાંથી 1579 ઇંગ્લિશ દારૂની બોટલો કબજે કરી, જે છુપાવીને મોપેડ દ્વારા વેચાણ માટે લઈ જવાતો હતો। આ સાથે કાર પણ જપ્ત કરાઈ, જેની કુલ કિંમત 10 લાખથી વધુ છે। ઝડપાયેલો આરોપી જય ઉર્ફે જયલો બારૈયા સુરત, નવસારી અને વલસાડના પોલીસ મથકોમાં અગાઉ ગુનાઓમાં સંડોવાયેલો છે। પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે। તપાસમાં જાણવા મળ્યું કે આરોપી કારમાં દારૂ છુપાવી મોપેડ પર વેચતો હતો। હાલ દારૂના સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાએ શહેરમાં ગેરકાયદેસર દારૂના વેચાણ સામે પોલીસની તવાઈ દર્શાવી છે।